માળિયાહાટીના તાલુકામાં વાર્ષિક આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। માળિયામાં વાર્ષિક આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી આશા બહેનો દ્વારા કાર્યક્રમ રજૂ કરાયા હતા, જેમાં ટીબી મુખ્ય ગ્રામ પંચાયત અને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આશા બહેનોને કામગીરી બાબતે તેમજ વિવિધતામાં જ એકતા બાબતે બહેનો દ્વારા સરસ કાર્યક્રમ રજૂ કરાયા હતા। ખાસ આ આશા સંમેલનની હેતુ વર્ષ દરમિયાન આશા બહેનોએ કરેલ કામગીરીને બિરદાવવા માટે તેમજ બહેનોના સન્માન માટે યોજાઈ હતી। તેમજ વર્ષ દરમિયાન અલગ અલગ નવા સરકારના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવા તેમજ બહેનોની કાર્યક્ષમતા વધે એ માટે કાર્યક્રમ યોજાયો હતો। આશા બહેનો દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ ડીટીઓ વ્યાસ સાહેબ તેમજ જિલ્લા તોબેકો સેલ જૂનાગઢના અધિકારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડોક્ટર આભા મલ્હોત્રા મેડમના માર્ગદર્શન હેઠળ સંચાલન કરવામાં આવ્યું હતું। તેમજ સભાનું સફળ સંચાલન ડોક્ટર વૈશાલી ખેર તેમજ ડોક્ટર કિંજલ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું। અહીંયા માળિયા તાલુકાના તાલુકા લાયસન્સ અધિકારી તરીકે મારી ફરજ બજાવું છું। આજરોજ આશા સંમેલનનું આયોજન કરવામાં આવેલું, જેમાં તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ખૂબ જ સારું આયોજન થયેલું। આશરે 157થી 160 જેટલા બહેનો આશા સંમેલનમાં ભાગ લીધેલો। સાથે સાથે આશા બહેનો, આશા ફેસિલિટર બહેનો, તમામ મેડિકલ ઓફિસરો, આરબીએસકેની ટીમ તમામે ખૂબ ઉત્સાહથી ભાગ ભજવેલો। આશા બહેનો આરોગ્યનું એક અભિન્ન અંગ છે કે જે દર 1000ની વસ્તીએ એક ડૉક્ટરની ભૂમિકા પૂરી પાડે છે। કોઈપણ પ્રકારની આપત્તિ આવી હોય, સગર્ભા માતાઓ, બાળકો, રસીકરણ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કોઈપણ પ્રકારની બીમારી હોય તો આશા બહેનો એને પહોંચી વળવા માટે સક્ષમ છે। અમારા તમામ આશા બહેનો પાસે દવાઓની કીટ હોય છે, એમને સમયાંતરે સરસ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેઓ પોતાના વિસ્તારના તમામ લાભાર્થીઓ સુધી એમના ઘરે જઈ અને તમામ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડે છે। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।